ભારત માતા કી, ભારત માતા કી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રા ક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, શ્રી અમિતભાઈ શાહ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, બાબુસિંહ જાદવ, શ્રી દિનેશસિંહ કુશવા, કૌશિકભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, પૂર્વ સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ, માયાબેન, રાકેશભાઈ, અરવિંદભાઈ, નિર્મલાબેન, અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, કમિશનર શ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશનર શ્રી GS મલિક, કલેક્ટર શ્રી સુજીત કુમાર, આમંત્રિત સર્વે આપ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે। હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે। દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે। તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જાગ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે। આ વર્ષે તેમણે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતાનો નાગરિક કર્તવ્ય ભાવ પણ જોડવાનું આહવાન કર્યું છે। રાજ્ય સરકારે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે। વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડી છે। આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવની સાથે સાથે સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો છે। આપણા મહાનગરને તો દેશમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે। આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સ્વચ્છતાની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે। આપણે સૌ દેશમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપી આપણા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને આપણા દેશના ખેડૂતો
કારીગરો અને શ્રમિકોના હાથ મજબૂત કરીએ। વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તાને વિશ્વ સમક્ષ રજૂ કરવી અને ભારતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવું। વોકલ ફોર લોકલ આપણને આર્થિક આઝાદી તરફ લઈ જશે અને આપણા તિરંગાને વિશ્વમાં વધુ ગૌરવ અપાશે। સ્વદેશી અપનાવી હર ઘર તિરંગાની સાથે સ્વચ્છતાની જ્યોત પણ રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડીશું તેવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ભારત માતાની। હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દેશભક્તિ અને એકતાનું ભવ્ય પ્રતીક રૂપ આપણા વિશ્વ વિજય તિરંગાને ફરકાવી લહેરાવીને આ ભવ્ય તિરંગા યાત્રાને ધ્વજવંદિત પ્રસ્થાન કરાવશે અને સાથે સાથે યાત્રામાં જોડાશે। आवो भारत माता की जय ना नारा साथे आ पढ़ने भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। मान्य मुख्यमंत्री श्री, मान्य मंत्रीश्रीओ, मान्य मेयरश्रीए आपणो मान्य मंत्रीश्रीओ, मान्य मेयरश्रीए आपणो तिरंगा लोकोने एक साथे लावे छे तेवुं सीएम द्वारा कहेवामां आव्युं छे। तिरंगा माटे आदर जागे ते माटे प्रेरणा आपवामां आवी छे। अमदावादमां तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મેયર અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાઈવ જોવા મળ્યા હતા। જો તિરંગા લોકોને એક સાથે લાવે છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો तिरंगा यात्राમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। અમદાવાદમાં तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ तिरंगा यात्राમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ तिरंगा यात्राમાં ઉપસ્થિત રહ્યા હતા। જો तिरंगा લોકોને એક સાથે લાવે છે તેવું સીએમ દ્વારા કહેવામાં આવ્યું। तिरंगा માટે આદર જાગે તે માટે प्रेरणा આપીએ છીએ તેવું પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદમાં तिरंगा यात्राનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો तिरंगा यात्राમાં જોડાયા છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ तिरंगा यात्राમાં ઉપસ્થિત રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઝંડો ફરકાવીને तिरंगा यात्राનું પ્રસ્થાન કરાવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા तिरंगाને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ तिरंगा यात्राની શરૂઆત કરાવી છે। तिरंगो लोकोने एक साथे लावे छे तेवुं सीएम द्वारा कहेवामां आव्युं छे। जो तिरंगा माटे आदर जागे ते माटे प्रेरणा आपीए छीए तेवुं पण सीएम भूपेन्द्र पटेल द्वारा कहेवामां आव्युं छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल अमदावादमां जे तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे तेमां उपस्थित जोवा मळ्या અને સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ तिरंगा यात्रामां જોવા મળ્યા। જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે तिरंगा यात्रानुं प्रस्थान कराव्युं छे। જે तिरंगो लोकोने एक साथे लावे छे तेवुं सीएम द्वारा कहेवामां आव्युं અને तिरंगा माटे आदर जागे ते माटे प्रेरणा आपीए छीए। श्री मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा मुख्यमंत्री भूपेन्द्र पटेल तिरंगा यात्रा में जोवा मळ्या अने उपस्थित रह्या छे। ज्यारे सीएम द्वारा फ्लेग ऑफ करवामां आव्यो छे। त्यारे गृह राज्यमंत्री हर्ष संघवी पण आ तिरंगा यात्रा में उपस्थित जोवा मळ्या छे अने हजारोनी संख्यामां लोको उपस्थित रह्या छे। त्यारे परेडनुं आयोजन पण करवामां आव्युं छे। अमदावादमां तिरंगा यात्रानुं भव्य आयोजन करवामां आव्युं छे। त्यारे तिरंगो लोकोने एक साथे लावे छे तेवुं सीएम द्वारा कहेवामां आव्युं छे। त्यारे मेयर सहित स्टेन्डिंग कमिटीना चेरमेन पण उपस्थित रह्या हता। ज्यारे गृह राज्यमंत्री हर्ष संघवी पण तिरंगा यात्रानी शरूआत कराववामां उपस्थित रह्या हता અને सीएम भूपेन्द्र पटेल द्वारा तिरंगा यात्रानी शरूआत कराववामां आवी छे। ज्यारे मोटी संख्यामां लोको तिरंगा यात्रामां जोડાયા છે।
જે સીએમએ કહ્યું કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગાને ફ્લેગ ઓફ કરાવ્યો છે। અનેક લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે અને તિરંગો સાથે રાખીને અનેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ઉત્સાહભેર લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે। તેમણે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે અને આયોજનમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા છે, જ્યારે મોટી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે।